રિયલ એસ્ટેટને લગતા તમારા મનના કેટલાક સવાલોના જવાબ આપવા માટે ફરી એકવાર લઈને આવ્યા છીએ ટાઇટલ ક્લિયર ટોક્સ. અને આજે પણ આપણી સાથે ગેસ્ટ તરીકે છે ડૉક્ટર સંજય મુંજપરા. સંજયભાઈ કેમ છો? મજામાં. સંજયભાઈ, રિયલ એસ્ટેટની જે વાતો આપણે કરીએ છીએ લોકોને મજા પડે છે અને અમુક લોકોએ સવાલ લખીને મોકલ્યા છે, તો એમાંથી જ એક સવાલ આજે તમને પૂછવો છે. વાહ, બહુ સરસ. એક એન્ટરપ્રિન્યોર તરીકે હા, અને સમાજ માટે, ગામ માટે તમે જ્યારે કામ કરો છો, તો આ સવાલ આવ્યો છે ગામડેથી આવેલા શહેરમાં વસેલા એક યુવાનનો. એમણે એવું લખીને મોકલ્યું છે કે ભાઈ, મારે ગામડે જમીન છે, એ જમીનનો કટકો એકાદો કાઢી નાખું અને હું શહેરમાં ફ્લેટ લઉં, આવું કરાય ખરું? આમ તો જુઓ ને તો આ એક મૂંઝવતો સવાલ છે. આ નવી પેઢીને માઇગ્રેશન માટે પ્રેરણા આપે એવોય મુદ્દો છે. પણ જે વારસદાર તરીકે એમના દાદા પરદાદાની જે મિલકત છે એમને વેચીને શહેરમાં ઘર બનાવવું, એના કરતાં પોતાની કાંડાવાળી મહેનતથી કોઈ પણ પ્રકારનો કોઈનો સહારો લીધા વગર સ્વતંત્રતાથી જે ઘર બનાવવાનો જે આનંદ છે એ આનંદની કોઈ વાત જ ના થાય. બીજા શબ્દોમાં એવું કહીએ કે ભાઈ, એનો અર્થ એવો નથી કે ભાઈ તમારે જમીન વેચીને મકાન ન લેવું જોઈએ. પણ મારું એવું કહેવાનું છે કે જ્યારે કર્મશીલ વ્યક્તિ હોય એ કોઈ પણ પ્રકારના વ્યવસાયની અંદર એ લાંબી દ્રષ્ટિથી કામ કરશે ને, તો એને પોતાના સ્વબળે ઘર બનાવી શકે છે, એવો મારો પોતાનો અંગત અનુભવ છે. પ્રોપર્ટી કે જમીનનો ભાવ ગામડે જે હોય એનો જે વધારો આવવાનો છે આગામી 20 વર્ષમાં, અને એ જ વસ્તુ વેચીને જે રૂપિયા આવે છે એ રૂપિયા જો શહેરમાં ઇન્વેસ્ટ કરે તો 20 વર્ષ પછી એને જે વધારો મળવાનો હોય એ બંનેમાં એ માણસ કઈ જગ્યાએ જીતે? સીધી વસ્તુ છે. શહેરની અંદર આધુનિકીકરણ થઈ રહ્યું છે, નવા નવા આયામો આવી રહ્યા છે, ઉદ્યોગોનો વિકાસ થઈ રહ્યો છે, આંતરમાળખાકીય સગવડોનો વિકાસ થઈ રહ્યો છે. ત્યારે સ્વાભાવિક છે કે જે ગ્રામીણ ક્ષેત્રની અંદર જે જમીન અને મિલકતનો ભાવ હોય અને તેના કરતાં શહેરની અંદર એને રીઇન્વેસ્ટ કરવામાં આવે, જેને માઇગ્રેટ કર્યું કહેવાય, તો એમાં એ સ્વાભાવિક છે કે ગામડાની અંદર 10-12% ભાવ વધારો મળે તો શહેરની અંદર 15-25% ભાવ વધારો મળવાની સંભાવના છે. પણ અહીંયા એક કહેવત બહુ સુંદર છે જીતુભાઈ, કે સોનાની જે એક આપણી સરસ મજાની નથી અત્યારે વ્યૂહરચના ચાલતી, ઘાટ કરતા ઘડામણ મોંઘું પડે. એ છેલ્લે સાહેબ તમે જ્યારે 15, 20, 25, 35, 40 કે 50 વર્ષ પછી જ્યારે એનું મૂલ્યાંકન કરો ને, તો એ બધું ઇક્વલન્ટ જ થતું હોય છે. ટૂંકા ગાળાની અંદર તમને જરૂરથી એવું લાગે કે બહુ સરસ, મારો નિર્ણય આ છે તે છે એમ, પણ એ ઘાટ કરતા ઘડામણ મોંઘું થાય એવી પરિસ્થિતિ અહીંયા ઊભી થાય ખરી. ટાઇટલ ક્લિયર ટોક્સમાં બીજા કેટલાક સવાલો સાથે ફરી મળીશું.